ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પોલીફેઝ ટ્રાન્સફોર્મરના આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આજના ટોપિક સ્ટડી કરીશું કમ્પેરિઝન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ઇન ધ રેફરન્સ ઓફ થ્રી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર્સ. એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની સરખામણી આપણે ત્રણ અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર સાથે કરવાની છે. ઓકે, તો જો એક એક પોઈન્ટ જોતા જઈએ. It is more expensive due to requirement of three single phase transformer. Three single phase transformer means requirement of more iron for core, oil and accessories. ખૂબ જ કોસ્ટલી હોય છે કારણ કે ત્રણ અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના કારણે કોર માટે વપરાતા આયર્ન, ઓઇલ અને બીજી એસેસરીઝ બધાની કોસ્ટિંગ વધી જાય છે. જ્યારે it is quite economic due to the use of less iron core, less volume of tank and hence less volume of transformer oil. જ્યારે આ ઇકોનોમિક છે એટલે કે સસ્તું પડે છે એની કમ્પેરિઝનમાં, કારણ કે ઓછી આયર્ન કોર વપરાય છે, વજન ઓછું હોય છે ટેન્કનું, અને ટ્રાન્સફોર્મર ઓઇલ જે વાપરવામાં આવે છે તે પણ ઓછું યુઝ થાય છે. સેકન્ડ પોઈન્ટ, in such case star or delta connection on HV side requires 6 different HV bushings to bring out the HV terminals of three single phase transformers. Okay, ત્રણ અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર હોય તો તેના હાઈ વોલ્ટેજ સાઇડના કનેક્શન તમે ગણવા જાઓ તો 3 દુ 6 અલગ અલગ એચવી બુશિંગ્સ નીકળે. જ્યારે તમે કોઈ પણ વસ્તુને પાવર સપ્લાય આપો તો એને સેમ એવી રીતે ટ્રાન્સફોર્મરને જે ટર્મિનલ્સ ઉપર પાવર સપ્લાય આપવામાં આવે છે તેને એચવી બુશિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમે ગણતરી કરો તો ત્રણ અલગ અલગ હોય તો 6 ડિફરન્ટ એચવી બુશિંગ્સને તમારે બહાર કાઢવી પડે તથા તેને થ્રી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર્સ તરીકે તેને કમ્પેર કરીએ તો this requires only 3 or 4 HV bushings as a delta connection or star connection. જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર હોય તો તેને સ્ટાર અથવા ડેલ્ટા બેમાંથી કોઈ પણ એક જ વાઇન્ડિંગ કરેલું હોય તો તેને ડેલ્ટા કનેક્શન અથવા સ્ટાર કનેક્શન. જો ડેલ્ટા કનેક્શન હોય તો 3 બુશિંગ્સની જરૂર પડે કનેક્શન માટે, અને સ્ટાર કનેક્શન હોય તો 4 ટર્મિનલ્સની જરૂર પડતી હોય છે. ઓકે, થર્ડ પોઈન્ટ જોઈએ. સ્પેસ રિક્વાયરમેન્ટ ઇઝ મોર ફોર ઇન્સ્ટોલેશન. ત્રણ અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જો તમે યુઝ કર્યા હોય તો તમારે જે જગ્યાનું પ્રમાણ છે તે પણ વધારે જોઈએ. ઓકે, જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર હોય તો એની અંદર સ્પેસ રિક્વાયરમેન્ટ ઇન્સ્ટોલેશન માટે તમે કોઈ બી સાધનને પોતાના પ્રીમાઇસીસની અંદર ઇન્સ્ટોલ કરો તો તેની જે જગ્યા, જે રોકાણ કેપેસિટી હોય છે સ્પેસની, તે પણ તમારે ગણતરીમાં લેવી પડે. તો થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર જો એક હોય તો તેને ઓછી સ્પેસની જરૂર પડે છે. ઓકે, જ્યારે અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર હોય તો તેને વધારે વોલ્યુમની જરૂર પડે છે ઇન્સ્ટોલેશન માટે. એટલે કે સ્પેસ રિક્વાયરમેન્ટ, જગ્યાની જે જરૂરિયાત છે તે વધારે જોઈએ છે ઇન્સ્ટોલેશન માટે. નેક્સ્ટ જોઈએ, ઇટ ઓફર્સ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન ઇરેક્શન એન્ડ ઇન્સ્ટોલેશન. તે ઇરેક્શન એટલે કે સ્ટાર્ટ કરવા અને ઇન્સ્ટોલેશન માટે ખૂબ જ ફ્લેક્સિબિલિટી આપે છે.
સરળતા આપે છે. જ્યારે અહીંયા સિંગલ યુનિટ હોવાને કારણે ઇટ ડઝન્ટ હેવ એની ફ્લેક્સિબિલિટી ઇન ઇરેક્શન એન્ડ ઇન્સ્ટોલેશન. એક 3 ફેઝ ટ્રાન્સફોર્મર સિંગલ યુનિટ હોવાથી કોઈ પણ પ્રકારની ઇરેક્શન્સ માટે કે ઇન્સ્ટોલેશન માટે ફ્લેક્સિબિલિટી આપી શકતું નથી. તેના ટર્મિનલ્સ તમારે જે પ્રોપર પ્રોસેસ હોય એ પ્રોસેસ કર્યા પછી જ તમે તેને ઇન્સ્ટોલેશન અથવા ઇરેક્શન કરી શકો છો. ઇરેક્શન મીન્સ કોઈ પણ સાધનનું એક પ્રકારે ઓવરઓલ ફંક્શનલ વર્કિંગ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ટોટલ આપણે 4 ડિફરન્સીસ જોયા 3 ફેઝ ટ્રાન્સફોર્મરના 3 અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની કમ્પેરિઝનમાં. ઓકે, જીટીયુની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને ઓલમોસ્ટ આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર આવે છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એટલીસ્ટ આના કોઈ પણ પોઈન્ટ્સ, જેમ કે મેં તમને કીધા કે ટેકનિકલ પોઈન્ટ્સ એચવી બુશિંગ્સના કીધા, સ્પેસ રિક્વાયરમેન્ટની વાત કરી, ઇરેક્શન એન્ડ ઇન્સ્ટોલેશનની વાત કરી, ઓકે, કોસ્ટિંગની વાત કરી, બરાબર. તો આમાંથી કોઈ પણ એક મુદ્દા ભૂલાય નહીં. એટલે ઓલમોસ્ટ મેં અહીંયા 6 ડિસ્કસ કર્યા છે. એટલે 3 માર્ક્સમાં ગણો તમે તો 6 પોઈન્ટ્સ તમારે નેસેસરી લખવા પડે. Then the maintenance becomes easier due to separate units. Replacement of single unit is also easy. સિંગલ યુનિટ હોય 3 અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું, તો તેને ઇઝીલી અલગ કરી શકાય છે મેન્ટેનન્સ. ઓકે, અને રિપ્લેસમેન્ટ પણ હોય. માન લો કોઈક સમય તમારે રિપ્લેસ પણ કરવાનું થયું તો તમે રિપ્લેસ પણ ખૂબ જ આસાનીથી કરી શકો છો. જ્યારે એક 3 ફેઝ યુનિટ હોય તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ રિપેર એન્ડ રિપ્લેસ ધ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. ખૂબ જ મુશ્કેલ પડે છે 3 ફેઝ ટ્રાન્સફોર્મરને રિપેર અને રિપ્લેસ કરવું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જો, ધીસ ઇઝ લેસ એફિશિયન્ટ ડ્યુ ટુ લોસીસ ઇન 3 યુનિટ્સ. આ લેસ એફિશિયન્ટ હોય છે કારણ કે 3 અલગ અલગ યુનિટ હોય તો ત્રણેય યુનિટની અંદર થતા લોસીસ વધુ છે. ઓકે, ધ લોસીસ આર મોર ડ્યુ ટુ યુઝ ઓફ મોર આયર્ન કોર. વધુ આયર્ન કોર વપરાય છે જેના કારણે લોસીસ પણ ખૂબ જ વધારે થાય છે. જ્યારે સામે 3 ફેઝ યુનિટની અંદર ઇટ ઇઝ મોર એફિશિયન્ટ એન્ડ લોસીસ આર લેસ. ખૂબ જ એફિશિયન્ટ છે અને લોસીસ પણ ખૂબ જ ઓછા થાય છે ડ્યુ ટુ લેસર રિક્વાયરમેન્ટ ઓફ આયર્ન કોર. જે આયર્ન કોર વપરાય છે મેઇન કોર માટે તેની જરૂરિયાત ઓછી પડે છે, માટે તે ઘણું જ એફિશિયન્ટ છે. ઓકે, ટોટલ 6 પોઈન્ટ્સ થયા જે આપણે આજે 3 ફેઝ ટ્રાન્સફોર્મરના 3 અલગ અલગ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર યુનિટ માટેની કમ્પેરિઝન કરી છે. ઓકે, આગળ જોઈએ. કંઈક આ પ્રકારે ટ્રાન્સફોર્મર હોય છે. ઓકે, જેમાં આ બેઝિક ફિગર છે. એક આયર્ન સિલિકોન આયર્નની બનેલી કોલ્ડ રોલ્સ CRGO શીટ્સ અલગ અલગ પાર્ટમાં હોય છે. આગળ આપણે જોઈશું. ઓકે, આ જો સ્ટેમ્પિંગ સાથે અને એક આકાર બનાવવામાં આવે છે. ઓકે, તો તેને એક બંને સાઈડ કોપર વાઇન્ડિંગ, જેમાંની એક વાઇન્ડિંગ LV વાઇન્ડિંગ અથવા પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને NP ટર્ન્સ એટલે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ તરીકે કહેવાય છે. આ જસ્ટ ઇન્ટ્રોડક્શન છે ટ્રાન્સફોર્મર વિશે. જ્યારે સેકન્ડરી સાઈડ તમે જોશો, સેકન્ડરી વાઇન્ડિંગ NS ટર્ન્સ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ ટર્ન્સ, સેકન્ડરી કરંટ IS અને સેકન્ડરી વોલ્ટેજીસ VS. ઓકે, આ ટ્રાન્સફોર્મર કોરમાંથી પસાર થતું મેગ્નેટિક ફ્લક્સ, ઓકે, કે જે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે સંકળાય છે તેને phi વડે દર્શાવેલું છે. ઓકે, પ્રાઇમરીમાં તમે સપ્લાય વોલ્ટેજ આપો પ્રાઇમરી વાઇન્ડિંગને
એલવી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગને એચવી વાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક નાનકડું ઇન્ટ્રોડક્શન છે ટ્રાન્સફોર્મર વિશેનું. બંને વાઇન્ડિંગ્સ કોપરની બનેલી હોય છે, જ્યારે કોર એ CrGO શીટ્સની બનેલી હોય છે. CrGO મીન્સ કોલ્ડ રોલ ગેઇન ઓરિએન્ટેડ લેમિનેટેડ શીટ્સ. ઓકે, જે આયર્નની બનેલી હોય છે, બટ CrGO શીટ્સ. જે તમે આગળ શેપ જોયો એ શેપ ટ્રાન્સફોર્મરની કોર માટે અલગ અલગ એલ શેપ અથવા સી શેપ જેવા સ્પેસને ભેગી કરીને અથવા તમે કહી શકો કે એવા સ્ટેમ્પિંગ્સને ભેગા કરીને એક આકાર બનાવવામાં આવે છે તથા તેને સેપરેટલી લેમિનેટ પણ કરવામાં આવે છે. અલગ અલગ રીતે તેને લેમિનેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનાથી તેની અંદર થતા જે લોસીસ છે, ઓકે, મેગ્નેટાઇઝેશન લોસીસ જે છે, અત્યાર સુધી તમે જો લોસીસ જોયા હોય તો એક તો ફિક્સ લોસીસ હોય છે મેગ્નેટાઇઝેશન લોસીસ. તેની અંદર બે લોસીસનો સમાવેશ થાય, હિસ્ટેરિસિસ લોસીસ એન્ડ એડી કરંટ લોસીસ. ઓકે, તો આ જે લોસીસ છે તે લોસીસની અંદર એડી કરંટ લોસીસ ઓછા કરવા માટે જે લેમિનેશન વપરાય છે અને થિકનેસ મેન્ટેન કરવા માટે, અને ખાસ તેનું ઇન્સ્યુલેશન પર્ટિક્યુલર એક શેપનું કરી અને પછી તેને જોડીને એક કોર તૈયાર કરવામાં આવતી હોય છે. ઓકે, અહીંયા બહુ જ ક્લિયરલી દર્શાવ્યું છે. એક વાઇન્ડિંગના સ્વરૂપમાં પણ બતાવ્યું છે, એક સપ્લાયના સ્વરૂપમાં બતાવ્યું છે અને એક એના કન્સ્ટ્રક્શનના સ્વરૂપમાં બતાવ્યું છે. ઓકે, પ્રાઇમરી કોઇલ, પ્રાઇમરી વોલ્ટેજ, સેકન્ડરી કોઇલ, સેકન્ડરી વોલ્ટેજ, number of primary turns, number of secondary turns, linkage flux. Vp is the primary voltage, Vs is the secondary voltage, Np is number of primary windings and Ns is the number of secondary winding. સૌથી most important, phi is the flux linkages. ટ્રાન્સફોર્મર કોર એ પણ ખૂબ જ એસેન્શિયલ પાર્ટ છે. અહીંયા જે તમને દેખાય છે તે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. ટ્રાન્સફોર્મરને તમારે ક્યારેય પણ સાંકેતિક રીતે રિપ્રેઝેન્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, સિમ્બોલિક રીતે. ઓકે, સાથે આ આકૃતિની અંદર તમને ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા અલગ અલગ પેરામીટર્સ ડિસ્કસ કર્યા છે. આ પેરામીટર્સ એટલે જરૂરી છે કારણ કે જ્યારે પણ આગળ આપણે ટ્રાન્સફોર્મર માટેનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, ઓકે, EMF ઇક્વેશન જે ટાઈમે આપણે ડિરાઈવ કરીશું ત્યારે આ પેરામીટર્સ તમને આવડતા હોવા જોઈએ અથવા યાદ હોવા જોઈએ કે આટલા પેરામીટર્સ ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા છે. કંઈક બ્રીફ જોઈએ આગળ કે જોઈએ આ આકૃતિની અંદર ફર્ધર કન્સ્ટ્રક્શનના રીતે, ઓકે, કન્સ્ટ્રક્શનના રીતે બે ભાગ પડે છે, કોર ટાઈપ એન્ડ શેલ ટાઈપ. ઓકે, તો એક જગ્યાએ કોર ટાઈપ દર્શાય છે અને બીજી જગ્યાએ શેલ ટાઈપ તરીકે દર્શાય છે. જે અત્યારે આગળ આપણે આકૃતિ દોરી એ જનરલી એક ટ્રાન્સફોર્મરના ઇન્ટ્રોડક્શન તરીકે છે, પણ તમને માર્કેટની અંદર કમર્શિયલી જે ટ્રાન્સફોર્મર જોવા મળે છે તે બે પ્રકારે હોય છે, કોર ટાઈપ બનેલું હોય છે અથવા શેલ ટાઈપ બનેલું હોય છે. ઓકે, બંનેમાં શું સિમિલારિટીઝ છે? તો સિમિલારિટી એક જ છે કે વાઇન્ડિંગ મૂકવાની જે જગ્યા છે તે ખાલી ચેન્જ કરેલ છે. કોર ટાઈપની અંદર કોરની આજુબાજુ HV તથા LV વાઇન્ડિંગ મૂક્યું છે. ઓકે, જ્યારે શેલ ટાઈપની અંદર અંદરના ભાગે
અને આજુબાજુ કોર વીંટળાયેલી હોય છે. ઓકે, અહીંયા ટોટલ ફ્લક્સ કોરમાંથી પસાર થાય છે, જ્યારે શેલ ટાઈપની અંદર ફ્લક્સ હાફ બંને બાજુએથી પસાર થતો હોય છે. ઓકે, એટલે 5/2 પ્લસ 5/2 ઇઝ ગીવ્સ યુ 5. જ્યારે કોર ટાઈપની અંદર સિમ્પલ તમને એક જ ફ્લક્સ જનરેટ થયેલું જોવા મળશે, મેગ્નેટિક લાઇન્સ ઓફ ફ્લક્સ. ઓકે, બીજો એક મહત્વનો પ્રશ્ન એ પૂછાય છે કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે તે લો વોલ્ટેજ અને હાઈ એમ્પિયર રેટિંગ્સ માટે યુઝ થાય છે, જ્યારે શેલ ટાઈપ હાઈ વોલ્ટેજ અને લો એમ્પિયર્સ માટે યુઝ થતા હોય છે. જ્યારે આગળ ફર્ધર ક્લાસિફિકેશન જોઈશું ત્યારે એવો એક પ્રશ્ન પૂછાય છે કે ટ્રાન્સફોર્મરને તમે કેટલી રીતે ક્લાસિફાઈડ કરી શકો છો. તો ટ્રાન્સફોર્મરને તમે કન્સ્ટ્રક્શનની રીતે બે ભાગ પડે, કોર ટાઈપ એન્ડ શેલ ટાઈપ. વોલ્ટેજીસની રીતે સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ એટલે નંબર ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ્સના જે ટર્ન્સ છે તે ઓછા હોય અને સેકન્ડરી વાઇન્ડિંગ્સના વોલ્ટેજીસના ટર્ન્સ વધુ હોય. ઓકે, તો તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થયું. જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ વધુ હોય અને સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ ઓછા હોય, તો તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય છે. ઓકે, અકોર્ડિંગ ટુ એપ્લિકેશન્સ, કરંટ ટ્રાન્સફોર્મર એન્ડ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ. તમારે એમ્પિયર મેઝર કરવા હોય તો કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય, જ્યારે કોઈ એપ્લિકેશનમાં તમારે વોલ્ટેજીસ મેઝર કરવા હોય તો એ જગ્યાએ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આજના યુનિટ માટે અથવા આજના લેક્ચર માટે આટલું જ. ઓકે, થેન્ક યુ.